ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 2 પ્રકારનું બટાકાનું સૂકું શાક। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં કઢાઈમાં 2 ચમચી તેલ લીધેલું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે મેં રાઈ એડ કરી, લીમડો અને લીલા મરચાં એડ કર્યા છે। હવે આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરીશું। કાજુને મેં 2 પાર્ટ કરીને સમારી લીધેલા છે। હવે તેને કાજુને સરસ સાંતળી લઈશું। હવે આપણે બાફેલા બટાકાને મેં સમારી લીધેલા છે એ લઈશું। મીઠું એડ કરશું, હળદર એડ કરશું। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। ખાંડ એડ કરશું। આ શાકમાં ગળપણ અને ખટાશ આગળ પડતી રાખવાની છે તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। લીંબુ એડ કરશું, તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। ધાણા ભભરાવીશું। તો આપણું એક બટાકાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બીજી સબ્જી બનાવીશું, આલુ જીરા। એના માટે તેલ લઈશું। 2 ચમચી મેં તેલ લીધેલું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરશું, હિંગ એડ કરશું, લીમડા અને લીલા મરચાં એડ કરશું, બટાકા એડ કરશું અને જીરું એડ કરશું। જીરુંને લાસ્ટમાં એડ કરવાથી એનો ક્રંચ સરસ આવે છે। મીઠું એડ કરશું, ધનિયા પાવડર એડ કરશું, લાલ મરચું એડ કરશું, હળદર એડ કરશું, ડ્રાય મેંગો પાવડર એડ કરશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે તમને મોટા ટુકડા જણાય તો મેં એને સ્પેચ્યુલાથી કટ કરી અને સરસ સારે કોટિંગ આપણું થઈ ગયું છે। ધાણા ભભરાવીશું। તો આપણા બંને શાક તૈયાર થઈ ગયા છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ, એન્જોય, બાય।